अपना बड़ौदा शहरना हांडी खाते आवेल मोटनाथ लेक जोन खाते गई काले एक बहुत दुखद बनाव बना जेमा अपना 12 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને બે એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ 18 જેટલા લોકોના જે તે વખતે જો ફાયર બ્રિગેડના ટીમે કોઈ સ્થાનિક લોકોના ટીમે અને પોલીસના ટીમે પહોંચીને ત્યાં આ લોકોને સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુધી તક તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલી વારસીઓને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે અને આ બનાવ ગઈકાલે જો બના ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારની ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી બચાવ અને રેસ્ક્યુ પહેલે ટોપ પ્રિયોરિટી હતી રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાનવી હોસ્પિટલ આવે છે જો એકદમ હાર્ડલી 1-2 મિનિટના રસ્તે ઉપર છે ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જોઈએ જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં આઈપીસી 304, 308, 114 અને સાથોસાથ 337 અને 338 જો સિરિયસ ગુનાના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા ગઈકાલે જો 3 જેટલા જો આરોપીઓના જેમાં ખાસ કરીને જો જો લેક ઝોનના મેનેજર હતા બોટ ચલાવનાર હતા અને એના સાથે સાથ આપણા જો સેફટી માટે જો હોય છે બોટ સેફટી માટે એના 3 લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા જેના વિધિવત પૂછપરછના અંતે એના ધરપકડ કરવામાં આવ્યા અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોઠિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી 2017થી ચાલુ કરીને 2018માં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર તરફથી એફઆઈઆર દર્જ કરવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હરડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના 15 જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે 5%થી લઈને 10% તકના ટકાવારીઓ છે આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશિપ છે અને આ એના જો પાર્ટનરશિપ એના ડીડ છે એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવ પડશે જો એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈકાલે જ રાત્રે અલગ અલગ જો ઠેકાણો ઉપર જો રેડ કરવામાં આવી જોઈએ જેમાં અમે આજ સવાર સુધી તક જો અમે 3 વધારેના જો ડાયરેક્ટર્સ અમે જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ અત્યારે મેડિકલ અને બીજી પ્રોસિજર ચાલુ છે જે અમુક 3-4 જેટલા લોકો એવું હતા જેના 18 પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ આ બી અમે લોકો વેરીફાઈ કર્યા નયા એડ્રેસ લીધા જોઈએ સાથોસાથ અમે જો કંપનીના 15 ડાયરેક્ટરો પૈકી એકાકના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે તો આ બી અમે લોકો ખરાઈ કરીએ છીએ જો પૂરા જોઈએ અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રાક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય કોઈને રન કરવા માટે આપેલા એના ઉપર બી તપાસ ચાલી રહી છે એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા બોટ ક્યાંથી આવી હતી કોણ એના ઓપરેટ કરતા હતા અને શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ હતા એના બી ચાલુ છે આ નામો સિવાય એફઆઈઆરમાં કુલ 18 નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો આમાં પૂરી અમારી ઇન્ક્વાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાશ બાકી નહીં રહે નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જો પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો એસીપી ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોરને આપવામાં આવી છે અને એક એના માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં એડિશનલ સીપી શ્રી મનોજ નીનામાજી 2 ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે જો અલગ અલગ જો સિલેક્ટ કરીને જો ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે વિગતો લઈએ છીએ કે આ લોકો કોના જો સબલેટ કર્યા અને ક્યાં ગયા અને ખરેખર કોણ બોટ ચલાવનાર કોણ હતા આ લીગલી ઓથોરાઇઝ હતા કે નહીં કોર્પોરેશનને જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગળો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગળોને અભ્યાસ કરીએ છીએ કે કંપની અને કોર્પોરેશનના વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ક્યાં ઉલ્લંઘન થયા છે આ દિશામાં પૂરી કાર્યવાહી ચાલુ છે બનાવ બહુ દુઃખદ છે
અને અત્યાર સુધી બનાવમાં કુલ 14 પૈકી 11 લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે. 3માં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે. એના સગા સંબંધીઓ બહાર ગામ છે. જ્યારે આવી જશે ત્યારે જો આના બી અંતિમ વિધિ થશે જોઈએ. અને આ બધાને અમે એશ્યોર પણ કરીએ છીએ અને સરકારશ્રીની બી સૂચના છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુનેગારના છોડવામાં આવશે નહીં. આ એફઆઈઆરમાં જે રીતે મેં બતાવ્યા કે જો કોર્પોરેશન તરફથી ફરિયાદ આવી છે, જો કંપનીના તમામ હોદ્દેદારો, કંપનીના હોદ્દેદારોમાં આ 15 લોકોનું જો નામ છે અને 3 જો જ્યાં જગ્યા ઉપરથી જો આ બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જો પરંતુ તપાસમાં અત્યારે જો 6 લોકો પકડાયા છે. આ કોનો રિપોર્ટ કરતા હતા, કોણ એના ઓપરેટ કરતા હતા, ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં હોય પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય, એના કેવી રીતે ઓપરેટ કરતા એના ઉપર બી તપાસ ચાલુ છે. તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરીશું. આ ફરિયાદ કોર્પોરેશન તરફ છે. તો જેટલા લોકોને કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળશે જો ત્યાં ઓપરેશનમાં સામેલ રહેતા હોય. અમુક નામો એવા છે જે એમાં એઝ અ ડિરેક્ટર જે કદાચ કોન્ટ્રાક્ટ ચેન્જ થયો હોય અને અમુક ડિરેક્ટર નીકળી ગયા હોય કે નવા એવું કશું આપણું છે તપાસમાં? આ જો કંપની બની હતી, જ્યારે કંપની બની એમાં કુલ 4 ડાયરેક્ટરો હતા જે તે વખતે. પછી જ્યારે આ કરાર થયા જો કોર્પોરેશન સાથે તો 2 આમાંથી નીકળી ગયા, 4 ઓવર એડ થઈ ગયા, જો 6 થઈ ગયા. પછી વિથ ટાઈમ જો 2018માં જો 9 ઓવર એડ થઈ ગયા અને આ બધા જો 5%થી લઈને 10% તકના જો અલગ અલગ પ્રકારના ભાગીદારો છે જો. પરંતુ આ સ્પષ્ટ આમાં લખા છે એના કરારમાં કે ટોટલ જો જેટલા બી લાયબિલિટી અને અસેટ રહેશે કે ઇટ ઇઝ ઓલ્સો એગ્રીડ બાય એન્ડ બિટવીન ધ પાર્ટીઝ હિયર ટુ ડેટ ધ કન્ટિન્યુઇંગ પાર્ટનર્સ એન્ડ ન્યૂ પાર્ટનર્સ shall become the absolute owner of all the assets, liabilities, contracts entered into by the said business of Messrs કોટિયા પ્રોજેક્ટ. તો સ્પષ્ટ આમાં છે કે તમામ લોકોને લાયબિલિટી આમાં ઇક્વલ છે. અમુક 2017 પહેલાં 2 નીકળી પણ ગયા હતા, લેકિન 4 ઓવર થયા, પછી 6 થયા, પછી 9 ઓવર એડ થયા. તો તમામ લોકો ઇક્વલી આમાં જો રિસ્પોન્સિબિલિટી અમે એફઆઈઆરમાં છે. હમણાં છે દે આર કરન્ટલી એટ પ્રેઝન્ટ જો ગઈકાલે તક બધા जो कॉर्पोरेशन तरफ से डॉक्यूमेंट्स અને ફરિયાદ થઈ છે પાર્ટનર્સ थे. પરંતુ અમારે જે રીતે અમારા ટીમો રેડમાં હાથી બધા મોનિટર અમુક લોકોના એડ્રેસ બી બદલાયેલા છે, જૂના એડ્રેસ હતા. એક આમાં અમારે એવું છે ઇન્ફોર્મેશન કે એક મિસ્ટર કોટિયા કરી એના દેહાંત પર થયેલા છે જો. તો આ અમારા તપાસમાં અત્યારે પૂરા કરીએ છીએ, કમ્પ્લેન આધારે પૂરા અમે કરીએ અને ફર્ધર જો ડેવલપ થશે એમાં ઘણા બધા બીજા લોકો પણ આવશે. ના, એના માટે બોલીએ છીએ કે અત્યારે જો પ્રથમ દ્રષ્ટિએ જો અમે કમ્પ્લેન મળી છે, આ પછી જેટલા લોકો આ પકડાયા છે આ લોકો કોનો કોન્ટ્રાક્ટ હતા, સબ કોન્ટ્રાક્ટ ક્યાં ગયા, ક્યાં ક્યાં વાયલેશનો થયા છે, પૂરા અમે લોકો અંદર તક જવાના છીએ. અને એના પ્રાથમિક જો અમને ઇન્ફોર્મેશન છે કે ચલાવનાર બીજા હતા, सब लेटिंग बधी થઈ હતી જો अलग अलग जगह से बोटो આવી, बोटना यांत्रिक जो टेस्टिंग થાય છે જો એના अलग જોગવાઈઓ છે સરકાર છે એના પાલન में ક્યાં ક્યાં ચૂકો થઈ, કોનો કરવાના હતા, કોનો નહીં કરવાના, આ બધા અમે લોકો અત્યારે કલેક્ટ કરીએ છીએ. એના માટે એફએસએલના પૂરી ટીમ લઈને પૂરી જગ્યાને પંચનામા, સરકારી પંચોના રૂબરૂમાં પૂરા બોર્ડના જો યાંત્રિક જો ચકાસણી જો એક તો ઓવર अपना એના ઉપર જો કેપેસિટી ઉપર જો બેસાડવામાં આવે, બીજા બી જેટલા પહેલુઓ છે તમામ પહેલુઓ પર એફએસએલ અત્યારે તપાસ બધાને જવાબ આપીશ. બધાને હું આપને પ્રેસ નોટ આ બધા પ્રેસ નોટ આપીએ છીએ. આમાં જો પાર્ટનર્સ પકડાયા છે, એક ભીમસિંહ કુડિયારામ યાદવ છે जो आना पार्टनर है, आजवा रोड पर रहे छे. एक रश्मिकांत चिमनभाई प्रजापति है, आ नडियाद में रहे छे एना पार्टनर. एक वेद प्रकाश रामपत यादव है, आ आजवा रोड पर रहे छे. बाकी जो लोग अहींया से पकड़ाया था ऑपरेटर था अंकित वसावा और नयन प्रवीणभाई गोयल था, बोट ऑपरेटर था. शांतिलाल ईश्वरभाई सोलंकी आ जो है अपना ત્યાં મેનેજર હતા. અને આપણે પ્રેસ નોટ અમે આપીએ છીએ, બધા રેડી છે. પ્રેસ નોટ બધાને અભી મળી જશે. આજે બોટ રાઇડર હતા, મુજે હે લાયસન્સ, એની પાસે લાયસન્સ છે, આ બોટ રાઇડર્સ પાસે લાયસન્સ છે ચલાવવાનું, વીલ બી ચેક થાય. ને આજ મેં બોલા કે જેટલા લોકો અત્યારે પકડાયા છે કે લાયસન્સ છે, ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં વાયલેશન થાય, એના બધી ઉપર અમે અત્યારે કરી રહ્યા છીએ. સર આખા મામલામાં વડોદરામાં રાજકીય પાર્ટીનું દબાણ છે, કારણ કે પરીક્ષા ભાજપ સાથે સંકળાયેલા છે, તેના કારણે પોલીસ પાટીપાની કરે છે. આમાં જો કમ્પ્લેન આપણને મળી છે, આ બધા ઓન પેપર જે રેકોર્ડેડ લોકો છે ઓન પેપર છે. અને બીજા તપાસમાં અમે લોકો કાઢતા જઈશ કેટલા કેટલા ઓર છે. અને આ જરૂરી નહીં કે 18 લોકો હોય,
18થી ઘણી બધી સંખ્યા વધી શકે છે અને આ તપાસમાં કોઈ પણ પ્રકારના કોઈ આમાં જોઈએ અમે બતાવ્યા જે રીતે કે કોઈ કચાશ બાકી રાખવામાં નહીં આવશે ના કોઈ શરમ રાખવામાં આવશે ના કોઈ દબાવ નહીં. ગઈકાલે જો માનનીય મુખ્યમંત્રી સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબ આવ્યા હતા ત્યારે પણ સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ આમાં જોઈએ ખામીઓ રહેવા નહીં જોઈએ તપાસમાં. ફરિયાદી જે એન્જિનિયર છે એમને કાળજી રાખવાની હતી કે આ સુરક્ષાના સાધનોને તમામ વ્યવસ્થા થવી જોઈએ, એ જ અત્યારે ફરિયાદી બની ગયા છે. એ કેમ આરોપી નથી? કારણ કે એમની પણ ભૂમિકા છે બેદરકારી છે. ને આ જો તપાસમાં જો એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર છે, જો આ બધા જો કોર્પોરેશનના આ જો વિંગ છે એના વિંગના જોવે છે તો અત્યારે ફરિયાદ આપી જ અમે ફરિયાદમાં જે રીતે બધા ક્યાં ક્યાં નિષ્કાળજી થઈ છે, ક્યાં ક્યાં સરકારશ્રીના જો ગાઈડલાઇન્સના પાલન નથી થયા છે, આ તમામને કરીને પછી જો બધા કલ્પ્યુટો નક્કી થતા રહેશે જોઈએ કે ક્યાં ક્યાં આવશે. કે આ મેટર એવું છે કે આ મેટર જો ઘણી બધી સ્કૂટની એને થવાની છે તો આમાં કોઈ પણ જો જેટલા બી લોકોને લાયબિલિટી નીકળે જો લોકોને અમુક વસ્તુઓ છે કે આ લોકો અત્યારે જો વહેલી સવારે બી અમુક કલાક પહેલાં અમુક લોકો પકડાયા છે બરાબર અને ગઈકાલે પકડાયા છે તો આ લોકોને જો પૂછપરછ આધારે જ અમે આગળ કરીએ છીએ કામ. અત્યારે અમુક ચીજો અમે ડિસ્ક્લોઝ કરીએ તો પછી ફિર બીજા લોકો નીકળી જાય. આ એના માટે જો એ સરકારશ્રી તરફથી માનનીય જો કલેક્ટરશ્રીના ધસ્તા મેં એક મજિસ્ટ્રિયલ ઇન્કવાયરી આપવામાં આવી છે કે આ તમામ જો બીજા ડિપાર્ટમેન્ટ છે બીજા ડિપાર્ટમેન્ટ ક્યાં ક્યાં ખામીઓ રહી છે ક્યાં ક્યાં છે એના માટે તો એના તરફથી આ બધી કાર્યવાહી ચાલુ છે. ને આમાં નાના મોટાને બાદ નથી. આરોપી એટલે આરોપી કલમો જો લાગી છે સેક્શન એકદમ સિરિયસ સેક્શનો લાગી છે. જો એ જેટલા બી લોકો આવશે નાના મોટા કોઈને જેના રોલ છે બધા ઇક્વલ આમાં જો આરોપી છે એમને માટે છે. કાંઈ મોટા 2017 થી અત્યાર સુધીમાં કોઈ અરજી ફરિયાદ અથવા તો જે યાંત્રિક તપાસ નથી થઈ એને લઈને કોઈ પોલીસ દ્વારા તપાસ થશે? નહીં ભાઈ, અમારે પાસે પોલીસ પાસે નથી આવી. આ એક બાતો જો આવી છે તો કોર્પોરેશન સાથે એના માટે મેં વાત કરે કે કલેક્ટરશ્રી તરફથી એના માટે જો બનાવવામાં આવે છે કમિટી આ તમામ પહેલુઓને એમાં લેવાના છે. જો અત્યારે અમે જો ગુના દાખલ થયા છે એના ઉપર અમે તપાસ કરીએ છીએ. પછી ફર્ધર જો ફાઇન્ડિંગ રહેશે આ ફાઇન્ડિંગ અમે એના તપાસમાં લેતા જવાના છીએ. हमारी पूरी क्राइम ब्रांच पूरी एसओजी की टीम पीसीबी की टीम लोकल पुलिस की टीम તમામ ટીમો લાગી છે. જેટલા છે ને કોઈ એવા વ્યક્તિ જેટલા નહીં હતા જેના આપણા રાતભરમાં એના ટચ અમે લોકો નથી કરી દીધા. બધી જગ્યાએ રેડથી એના માટે નડિયાદથી અમુક લોકો મળ્યા ક્યાં મળ્યા બધી જગ્યાએ આ પૂરો કાર્યવાહી ચાલુ છે. કોર્પોરેશન પાસે જે કાગળિયા આપણે મંગાવ્યા છે એ કાગળિયામાં બોટનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે કારણ કે માહિતી એવી છે કે બોટનું ઇન્સ્પેક્શન પણ નથી થયું, ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી. તો એવા કોઈ પુરાવા મળ્યા છે પોલીસ ને અત્યારે આ બધા તમામ જો ચીજો અમે માંગણી એનાથી કરીએ છીએ કે પૂરા ક્યાં જો આમાં જો આપને પાસે જો અત્યારે અમે કાગળો લીધા આ કોન્ટ્રાક્ટનો છે. પછી કોન્ટ્રાક્ટમાં ઘણી બધી જો આમાં જોગવાઈઓ છે કોણ ક્યાં કરશે કોની જવાબદારી શું છે આ તમામ અમે માંગણી કરા રહીએ છીએ. અત્યારે આવશે બધા ધીમે ધીમે આવશે જોઈએ અને લઈને ઝડપથી એના માટે ટીમો લગી છે. તમામ સિનિયર અધિકારીઓના ટીમો બનાવવામાં આવી છે સાઇટ ટીમ એના માટે કે અલગ અલગ ડાયરેક્શનમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક જેટલા બી ઇન્ફોર્મેશન ભેગા કરે અને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરે છે. જે અધિકારી છે એને આરોપી બનાવી શકાય કારણ કે એમની જ મૂળ જવાબદારી છે આખી જે આ જોવાની કે કોણ કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યું છે કેવી રીતના ચલાવી રહ્યું છે ઇન્સ્પેક્શન થયું છે કે કેમ તો એમને તો ફરિયાદી બનાવી લેવાય. તો શું તપાસ પછી એમને આરોપી બનાવશે કારણ કે મૂળ કલ્પિત તો કોર્પોરેશન અધિકારી તરીકે એમની જે લોકોની જવાબદારી હતી કે વધારે લોકો કેમ બેસાડ્યા કેપેસિટી કરતા વધારે લોકો બેસાડ્યા જે લોકોની જોવાની જવાબદારી હતી એમની પૂછપરછ થઈ રહી છે આ તમામ જે આ રીતે અમે બોલા કે કેટલા લોકો જો મેનેજમેન્ટ ત્યાં ચલાવતા હતા કોર્પોરેશનનો શું રોલ હતા ત્યાં કોણ કરતા હતા જો એના કરારો થયા છે તમામ ડેટા કલેક્ટ કરીને એના તો પેપરો લઈને એના જ ઉપર જો અમે કાર્યવાહી કરીએ છીએ અને તમામ ઉપર થશે અને આપણા સાથે શેર પણ કરવામાં આવશે તમામ કાર્યવાહી. અંકિત અને નયન જે બંનેની ધરપકડ થઈ છે એ બંનેને સ્વિમિંગ આવડે છે કારણ કે એ લોકો બોટમાં લોકોને વિહાર કરાતા પણ ખરેખરમાં જ્યારે બચાવવાનો સમય ત્યારે સૌથી પહેલા એ બંને ભાગી ગયા હતા. મેં આપને આજ બાત બોલું છું એક તો બોટ ઉપર અમુક લોકો પાસે જો લાઈફ સેવિંગ જેકેટ્સ હતી જાય બરાબર આમાં તો સ્પષ્ટ એકદમ દેખાય છે કે નિષ્કાળજી છે. એક તો ઓવર આમાં કેપેસિટી છે એના લોકોને બેસાડા બધા તમામ લોકો પાસે જો એ લાઈફ સેવિંગ જેકેટ પણ નહીં હતી જો આ તો એકદમ સ્પષ્ટ નજરે આવે છે. સાથોસાથ જેટલા બી ત્યાં બોટ ચલાવનાર અને બીજા જો સ્ટાફ હતા જેની જવાબદારી હોય છે કે સેફટી ઇન્શ્યોર કરવા માટે આ લોકોને ક્વોલિફિકેશન શું છે
શું નથી જો આ તમામ ચીજો ઉપર અમે કરીએ છીએ કે આ લોકો જો જવાબદારી કેવી રીતે એના પાસે તક કોન્ટ્રાક્ટ આવે ચલાવવા માટે છે બેસિક પૂછપરછમાં તો આવ્યું છે કે સાહેબ બે બોટ ચલાવે છે સાહેબ અંકિત અને નયન. આવે છે ફેસલમાંથી અરે મેડિકલમાંથી હવે નીચે બધા બતાવી દેવામાં આવશે. સર અંકિત અને નયન બોટ ચલાવતા હતા, એમને ખરેખર વાત એવી આવતી હતી કે લારી ચલાવતા હતા ખાણીપીણીની, એ બાબતમાં તથ્ય શું છે? ભાઈ अब अलग अलग बातों जो આવે છે અમારે તપાસ કરી છે, અમે કોર્ટમાં બધા પ્રોડ્યુસ કરવાના છીએ. કોણ શું કરે છે કઈ નથી, કેવી રીતે આયા, આ લોકો પાસે કોન્ટ્રાક્ટ કેવી રીતે આયા, કેવી રીતે ચલાવે છે, આ તમામ ચીજો અમે કરીને પૂરા પછી કોર્ટ કર્યો. અત્યારે અમે કોર્ટ જવાના છીએ રિમાન્ડ માટે, ફર્ધર માટે. અમુક મુદ્દાઓ છે જો અમે તપાસમાં હોય છે, જો અમે અત્યારે આપ સાથે બધું નહીં શેર કરી શકીએ. અમારી તપાસ સીસીટીવી જ્યાં એન્ટ્રી પોઈન્ટ હતા, જો એન્ટ્રી પોઈન્ટ ઉપર સીસીટીવી ચાલુ છે, ત્યાં જેટલા બી ચાલુ હતા અમે કલેક્ટરને લઈ લીધા છે. બીજા એના માટે આપના માધ્યમથી બી અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ, કોઈને પાસે મોબાઈલમાં કંઈ કુછ હોય, કોઈ રેકોર્ડિંગ હોય, કંઈ બી આવ્યા હોય તો આપ શેર જરૂર કરો પોલીસના. એનાથી અમે ફર્ધર જો કે અત્યારે એવું છે કે જો આ જ્યારે બનાવ બન્યો ત્યારે એક શિક્ષક તરફથી એને રેકોર્ડિંગ કરવામાં આવતી હતી રૂટીનમાં જોઈએ, લેકિન આ દુઃખદ છે કે શિક્ષકમાં બી ડેથ થઈ ગઈ આમાં જોઈએ, અને મોબાઈલ બી પાણીમાં જતા રહ્યા છે. ક્રિએટ થયા હતા છેલ્લા જો શિક્ષકો તરફ બતાવવામાં આવેલા કે ટોટલ 23 બાળકો બેઠા હતા, 4 શિક્ષકો બેઠા હતા અને પછી જો એના બોર્ડ ચલાવનાર હતા. પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત થઈ હતી, એમણે કહ્યું હતું કે અમારી જોડે આ લોકોએ કોઈ પણ પ્રકારની પરવાનગી લઈને નથી. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ સ્કૂલ પ્રવાસમાં લઈ જતી હોય છે ત્યારે ડીઓ કચેરીથી પરવાનગી લેતી હોય છે, તો શું આ બાબતમાં સ્કૂલ પર કોઈ કાર્યવાહી થશે? આપને હું બોલા કે અત્યારે આ બધા ઇન્વેસ્ટિગેશનના પાર્ટ છે. જો જે રીતે આવતા રહેશે આ રીતે થતા રહેશે, જે રીતે આવતા રહેશે આ રીતે થતા રહેશે. જો અને એક અલગ બી એક કમિટી આપને બધાને ખબર છે કે મસ્ટિયલ ઇન્કવાયરી બી ચાલુ છે, જો આ તમામ આસ્પેક્ટમાં જોવાના છે કે જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટનો શું રોલ હોય છે અને કેટલા આ લોકો આપણા ડ્યુટી કરી અને નથી કરી. મોરબી દુર્ઘટના થઈ હતી અને એમાં જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું હતું મુખ્ય આરોપી તરીકે. આ દુર્ઘટનામાં પણ એવું કહેવાય છે કે પરેશ શાહ જે વ્યક્તિ છે, ઓન પેપર ભલે એનું નથી પરંતુ એ જ આખું એ સંચાલન કરતો હતો અને હવે એની એફઆઈઆરમાં નામ પણ નથી. आपने बताया कि जो एफआईआर हमारे पास पुलिस समक्ष कॉर्पोरेशन तरफથી લઈ આવવામાં આવી છે, હું એની વાત કરું છું. ઇન્વેસ્ટિગેશન અમે જ કરવાના છીએ. ઇન્વેસ્ટિગેશન કરતાં ઘણા બધા લોકો આપને વાત કરે કે એવું છે જો આ એફઆઈઆર સિવાય આવવાના છે, એના જો રોલ છે, કોણ ત્યાં ઓપરેટ કરતા હતા, કોણ આવતા હતા, રિપોર્ટિંગ કોણ થતી હતી, ડેલી કેટલા આવ્યા, કેટલા લોકો જો અંદર બોટિંગ કરવા ગયા નહીં આવ્યા, આ બધા અમારા ઇન્વેસ્ટિગેશનનો ભાગ જ છે અને કોઈ બચશે નહીં. બસ એટલે હું આપને શ્યોર કરું છું. બીજું સર એસઆઈટીનો જસ્ટ વન થિંગ, એસઆઈટીનો ફોકસ હમણાં શું છે જે હમણાં આજે બનાવી છે આપણે એનો કી ફોકસ? અમારે કી ફોકસ એક તમામ આરોપીઓ પકડાય. એક તો તાત્કાલિક જેટલા બી બીજા આરોપીઓ છે જો અત્યારે ઘર બંધ કરીને ભાગી ગયા છે આ પકડાય. અને આપને ખ્યાલ હશે ગઈકાલે જો જ્યારે બાદ થઈ તો 5 આરોપીના નામ આવતા હતા, 3 જો પકડાયા, 2 ઓર લોકોને જોઈએ. પરંતુ જ્યારે લઈને પૂરા કાગળો બધા જોવામાં આવેલા ત્યારે 15 નીકળ્યા ઓર બીજા જોઈએ. અને 15 ઇક્વલી જો આમાં જે રીતે હું લાઈન આપને વાંચીને બતાવ્યા કે દે આર ઇક્વલી રિસ્પોન્સિબલ જોઈએ એઝ પર દેર ઠરાવ જોઈએ. તો આમાં એવું છે 15 થી 18 આરોપી થયા જોઈએ. અને પહેલી પ્રિયોરિટી છે કે તમામ લોકો આમાં આરોપી પકડાય. બીજા ફર્ધર જો અમે એક્યુઝ છે એના તપાસમાં બીજા એક્યુઝ જો કે પેપરમાં નામ નથી પરંતુ ત્યાં એક્ટિવ રહીને બધા સંચાલન કરતા હતા, બધા જોતા હતા, આ લોકોને કેટલા લોકો કસૂરવાર છે એના જોવાના જોઈએ. અમારા એફએસએલ અને જો અમારા ટેકનિકલ તમામ એવિડન્સ અમારા में કોઈ ખામીઓ નહીં રહે. અને સાથોસાથ જો અધર ડિપાર્ટમેન્ટ સાથેના જો સંકલન જો બધા પ્રશ્નો આવી રહ્યા છે એના ઉપર જોવાના છે. दे दो ना, दे दो, तुम दे तो सब ले. તમે જે પેલો ઠરાવ તમે બતાવ્યો, આ ઠરાવ પ્રમાણે આટલા આરોપી થાય તો એ કંપની તરફથી આપવામાં આવે પહેલો ઠરાવ છે કે ત્યાર પછી કોઈ પત્ર વ્યવહાર થયેલો છે? મને કોર્પોરેશન જો ફરિયાદ આપી અને જો એને લીધા આ છે. પછી કોઈ બીજો કોઈ અત્યારે અમે બસ સર્ચ કરીશ ને. હવે તમે જે કીધું 3 જણા ભાગીદાર, જે 3 જણા શરૂઆતમાં પકડાયા, મેનેજર જે બોટ ચલાવનાર છે એ વ્યક્તિઓ, એ લોકો પગારદાર ડાયરેક્ટ આ કંપનીના છે? नहीं, आज हमारा जो विषय है आ तो जगह पर मैनेज करता पकड़ाया जो निष्काळजी करता जो है. अब आज જોવાના છે કે આ કંપની અને આ કેવી રીતે આયા, વચ્ચે કેટલા લોકો ગયા છે તો એના તપાસ બી અમારા અડધો દિવસ તો મળ્યા છે અમને. અને અભી પોલીસમાં નથી થઈ, આ બી એક જો શિક્ષણ વિભાગ છે એના તરફથી આ બધા કાર્યવાહી ચાલુ છે. જો અમે જાણવા મળ્યા જો મીડિયાના માધ્યમથી કે ડીઓ પાસે જો રજૂઆતો કરવામાં આવી છે, આ તો અમારા બી ધીમે ધીમે જો આ તમામ અલગ ડિપાર્ટમેન્ટથી અમે લઈ લઈશ માહિતી.
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें